पाकिस्तान जो भाषा समझता है उसी भाषा में पाकिस्तान को समझाने का समय अब आ गया है। તો આખરે દેશ જે જવાબ માંગી રહ્યો હતો તે ભારતીય વાયુસેનાએ આપ્યો। વાયુસેનાની કાર્યવાહી પર સરકારે સત્તાવાર નિવેદન આપ્યું। ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ વીકે ગોખલેએ કહ્યું છે કે જૈશની ગતિવિધિઓ પર ગુપ્ત જાણકારીઓ મેળવ્યા બાદ કાર્યવાહી કરાઈ। બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરીને જૈશના અડ્ડા નષ્ટ કર્યા। એર સ્ટ્રાઇકમાં જૈશના ટોપ 10 કમાન્ડર અને ટ્રેનર માર્યા ગયા। જૈશનો વડો મસૂદ અઝહરનો સંબંધી પણ માર્યો ગયો। આ હુમલા સમયે તે ટ્રેનિંગ કેમ્પમાં હતો। જૈશના કમાન્ડર મૌલાના યુસુફ અઝહર કેમ્પ ચલાવી રહ્યો હતો। બાલાકોટ જૈશના આતંકીઓનું સૌથી મોટું ટ્રેનિંગ સેન્ટર છે। પાકિસ્તાનની રહેમ નજર હેઠળ આતંકી કેમ્પ ચાલતા હતા। વારંવાર કહેવા છતાં પણ પાકિસ્તાને જૈશ પર કાર્યવાહી ન કરી। 2 દાયકાથી જૈશના આતંકવાદીઓ સક્રિય છે અને કાવતરા રચે છે। જૈશના આતંકીઓ વધુ હુમલા કરવાના છે તેવી જાણકારી હતી। આતંકના ખાત્મા માટે સરકાર પ્રતિબદ્ધ છે। In an intelligence-led operation in the early hours of today, India struck the biggest training camp of the Jaish-e-Mohammed in Balakot. In this operation, a very large number of Jaish-e-Mohammed terrorists, trainers, senior commanders and groups of jihadis who were being trained for Fidaiin action were eliminated. This facility at Balakot was headed by Maulana Yusuf Azhar, alias Ustad Ghori, the brother-in-law of Masood Azhar, chief of the JEM. The government of India is firmly and resolutely committed to taking all necessary measures to fight the menace of terrorism. Information regarding the location of training camps in Pakistan and in Pakistan-occupied Jammu and Kashmir has been provided to Pakistan from time to time. Pakistan, however, denies their existence. The existence of such massive training facilities capable of training hundreds of jihadis could not have functioned without the knowledge of the Pakistan authorities. India has been repeatedly urging Pakistan to take action against the Jaish-e-Mohammed to prevent jihadis from being trained and armed inside Pakistan. Pakistan has taken no concrete action to dismantle the infrastructure of terrorism on its soil. A suicide terror attack was conducted by a Pakistan-based terrorist organization, the Jaish-e-Mohammed, leading to the martyrdom of 40 brave jawans of the CRPF. The Jaish-e-Mohammed has been active in Pakistan for the last 2 decades, and it is led by Masood Azhar with its headquarters in Bahawalpur. This organization, which is proscribed by the United Nations, has been responsible for a series of terrorist attacks, including on the Indian Parliament in December 2001 and the Pathankot Air Base in January 2016. તો જે બદલાની રાહ જોવાઈ રહી હતી તે બદલાવ લેવામાં આવ્યો। ભારતીય વાયુસેનાએ પોતાની તાકાત બતાવી। સવારથી જીએસટીવી આપને પડે પડની અપડેટ આપતું રહ્યું છે। હું મારા સહયોગી વિવેક અને સવારથી જોડાયેલા છે ચૌહાણ સાહેબ અને હાલમાં જોડાયા છે યજ્ઞેશભાઈ દવે, રાજકીય વિશ્લેષક છે। આપ સૌનું સ્વાગત છે। યજ્ઞેશભાઈ, આપનું इस પાસે સૌથી પહેલા આવવા માંગીએ છીએ। ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક, શું કહેવું છે? ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક આ જરૂરી હતું અને સંભવિત એટલા માટે હતું કે છેલ્લા ગયા શુક્રવારે ત્યાં પાકિસ્તાનની અંદર પાકિસ્તાન લિબરલ ફ્રન્ટના યાસીર મલિકની ધરપકડ કરવામાં આવી અને એમને નજરકેદ કરીને મૂકી દેવામાં આવ્યા। સ્પેશિયલ કોઈ જેલમાં પણ નથી લઈ જવામાં આવ્યા એમને। સાથે સાથે બીજી એક વસ્તુ છે કે પાકિસ્તાન કાશ્મીરની જે જનતા છે એને પણ એવી સૂચના આપવામાં આવી હતી કે રવિવાર સુધીની અંદર તમારું જે રેશન છે એ બધું ભરી લેવું અને કંઈક સંભવતા એના દેખાઈ રહી હતી કે એના પરથી કે ભારત કંઈક હુમલો કરશે। પણ ભારતના જે સુરક્ષા સલાહકાર છે અજીત ડોભાલ અને એમને જે પ્રમાણે એક આજે નિવેદન જાહેર કર્યું એ પરથી એવું લાગી રહ્યું છે કે એમને બહુ વિચારી અને આ નિર્ણય લીધો છે। કારણ કે જો પાકિસ્તાન પર સીધો હુમલો કર્યો હોત તો એવું કહી શકાત કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેને ખોળો પાથરત યુનોમાં કે અમારી પર વગર વાંકે એમને હુમલો કર્યો। કારણ કે પાકિસ્તાને અત્યાર સુધીમાં આપણી પર જે વોર કર્યા છે પ્રોક્સી વોર કર્યા છે, સીધી રીતે પાકિસ્તાન આપણી પર પહોંચી શકે એવી પરિસ્થિતિમાં નથી। પાકિસ્તાનનું જે કુલ સૈન્ય છે એ સૈન્યના સમજી લો કે આપણે
એના કરતા તો વધારે ભારતની અંદર હોમગાર્ડ હશે એવું આપણે માની શકીએ. તો એના પર એટલે સીધે સીધું આપણે પહોંચી ન શકતું હોય સૈન્ય, એટલા માટે કદાચ પાકિસ્તાને આપણી ઉપર અત્યાર સુધીમાં જેટલા પણ વોર કર્યા છે, પ્રોક્સી વોર કર્યા છે, પાકિસ્તાને આતંકવાદને ઉત્તેજન આપ્યું છે આતંકવાદને ઉત્તેજન આપી અને એમણે ભારતની ઉપર આવી રીતે અવરચંડાઈ અત્યાર સુધી કર્યા કરી છે. એક અવરચંડાઈ કદાચ એમને અમેરિકા ઉપર પણ કરી હતી, એનો પણ બહુ જડબાતોડ જવાબ અમેરિકા એમને આપી દીધો અને એવી રીતે ઘરમાં આવીને એમને આતંકવાદીઓને મારી નાખ્યા અને એક બહુ ખરાબ રીતે જવાબ આપ્યો હતો. એટલે એના પછી પાકિસ્તાન એવું વિચાર્યું કે અમેરિકા ઉપર તો ન કરી શકાય, પણ ભારત પર અવરચંડાઈ પાકિસ્તાન કરતું રહ્યું છે અને કદાચ કરશે. અને હું એવું માનું છું કે અત્યારે જે જડબાતોડ જવાબ મળ્યો છે અને હજી પણ આ શરૂઆત છે, કારણ કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન એવું બોલી ગયા હતા કે અમે કોઈ હુમલો કરીશું નહીં, પણ પાકિસ્તાન હુમલો કરશે, અરે ભારત હુમલો કરશે પાકિસ્તાન પર તો અમે એનો જવાબ આપીશું. એ કદાચ જવાબ તો આપશે, પણ કઈ રીતે આપશે દેખાઈ રહ્યું નથી. પણ પાકિસ્તાન પર ભારતે જે હુમલો કર્યો એ હુમલો સ્વાભાવિક એટલા માટે જરૂરી હતો કે ભારતની પ્રજાની જો રોષ હતો અને ભારતની પ્રજાએ ભારતના સરકાર ઉપર અને વર્તમાન જે વડાપ્રધાન છે એમની પર જે દબાણ હતું એ દબાણને લગતા આ હુમલો જરૂરી હતો. પણ પીઓકેમાં હુમલો કર્યો એટલે મેં અગાઉ પણ આપણે કહ્યું કે એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પાકિસ્તાન એવું નહીં કરી શકે કે અમારા દેશ પર હુમલો કર્યો. આપણા જ ઘરને કોઈ રૂમ કોઈને ભાડે આપ્યો હોય ને એ રૂમ એ પચાવી પડ્યો હોય અને એ રૂમને પરત લેવા માટે આપણે જો કરીએ તો એના માટે કોઈ સોસાયટી આપણી ઉપર કોઈ આંગળી ચીંધી શકતી નથી. એ રીતે પાકિસ્તાન પર આપણે હુમલો કર્યો નથી. આપણે પીઓકેની અંદર જે આતંકવાદીઓ હતા અને આતંકવાદીઓ પ્રવૃત્તિને ડામવા માટે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એ પ્રેસ કોન્ફરન્સમાં પણ એમણે એવું જાહેર કર્યું કે અમે સામાન્ય નાગરિકને નુકસાન ન પહોંચે એવી રીતે અમે હુમલો કર્યો છે. અને માત્ર ને માત્ર પાકિસ્તાનના જે ઓક્યુપાઈ કાશ્મીરની અંદર જે છુપાયેલા જે આતંકવાદીઓ હતા અને જૈશે મોહમ્મદના જે વડા જે એમની જે જ્યાં પ્રવૃત્તિઓ ચાલતી હતી એ પ્રવૃત્તિના જે સ્થળો હતા એ સ્થળો પર હુમલો કર્યો છે અને 300 જેટલા આતંકવાદીઓને અમે મારી પડ્યા છે. એટલે અહીંયા મહત્વની વાત એ છે કે સીધું આંતરરાષ્ટ્રીય સ્તર પર આ મામલો ન ખેંચાય, યજ્ઞેશભાઈ, એના માટે પૂરી સાવચેતી રાખવામાં આવી છે. ચૌહાણ સાહેબ, જે રીતે 14 ફેબ્રુઆરી બાદ આક્રોશ હતો, સેનાએ પણ સાવચેતી રાખવી પડી. જે રીતે પત્રકાર પરિષદમાં આપણે સાંભળ્યું, આપે જે રીતે કહ્યું કે વિદેશ સચિવ ખૂબ જ સતર્કતાપૂર્વક નિવેદન આપી રહ્યા હતા કે ક્યાંક કોઈ જ સિવિલિયન અડફેટે ન ચડે સેનાની આ કાર્યવાહીમાં કે આક્રોશનો ભોગ ન પડે. બંને તરફથી સાવચેતી જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. સૌથી પહેલા યજ્ઞેશભાઈએ જે એ આર્મીનો જે પ્રશ્ન ઉપાડ્યો, તો ભારતમાં જે આર્મી છે એ 21,40,000ની છે જે રેગ્યુલર આર્મી છે અને વધારાના રિઝર્વ તમે 11.55 લાખ એ ઉમેરો તો ટોટલ આપણી 33 લાખ જેટલી આપણું આર્મી પર્સોનલ થાય છે. અને એ જ રીતે પાકિસ્તાનનું જે રેગ્યુલર આર્મી છે એ 6.5 લાખ 6,53,000નું છે અને રિઝર્વ એમના 5 લાખ અને 13,000 છે. એટલે ટોટલ લગભગ 12 લાખ જેવું થાય. એટલે 33 લાખ સામે 12 લાખ એટલે આપણી પાસે 3 ગણા છે. બીજા રિસોર્સિસ પણ એ જ રીતે વધારે છે. તમે ટેન્ક લઈ લો, અચ્છા આર્મર લઈ લો, આર્ટલરી લઈ લો, વાયુ ફોર્સ લઈ લો, એરફોર્સ બીજું. એટલે બધી રીતે આપણે એના કરતાં સુપિરિયર છીએ, એમાં કોઈ સવાલ નથી. જો આપણે અત્યારે કોઈ આમ દૂર દૂર સંભાવના તો દેખાતી નથી, પણ છતાં તમે એટમિક હથિયાર લઈ લો તો એમાં આપણી પાસે લગભગ 110 જેટલા વોરહેડ છે. એટલે વોરહેડ એટલે એટમ બોમ્બ લઈને ત્યાં ફેંકી શકે એવા પ્રકારના વિમાનો. અને એ જ રીતે પાકિસ્તાન પાસે થોડાક વધારે છે, એમણે લગભગ 120થી 130 જેટલા છે, પણ એની ક્યાંય દૂર દૂરની સંભાવના લાગતી નથી. અને 120 જેટલા કે 100 જેટલા ઉપયોગ કરવાની જરૂર પણ નથી ઊભી થતી. માની લો કે વોર થયું તો પણ 10-20 થઈ ગયા એટલે બહુ થઈ જાય. પણ હવે બીજી વાત એ છે કે આ જે એર સ્ટ્રાઇક છે એ હવે ખરેખર કેટલી કારગર નીવડે છે કે ફક્ત દેખાવ પૂરતી છે. જેમ કે ગઈ વખતે એર સ્ટ્રાઇક વખતે પણ બહુ હોવા થઈ હતી અને એર સ્ટ્રાઇક કરી પણ એનું પરિણામ શૂન્ય હતું. કારણ કે એના પછી પણ લગભગ દરરોજ અઠવાડિયામાં 1, 2, 3 વખત હુમલાઓ ચાલુ જ રહ્યા હતા. હવે આ કહેવાતી એર સ્ટ્રાઇક જે આજની જે છે એમાં પણ એની અસર કેટલી નીવડે છે એ પણ એક જોવાની વાત છે. કારણ કે પાકિસ્તાને તો ડિનાયલ કર્યું જ છે અને એ ડિનાયલ કરે એ સ્વાભાવિક છે, પણ આનું આંતરરાષ્ટ્રીય કેટલી રીતે નીકળે છે, પછી ભારતની પ્રજા એને કેટલું માને છે એ પણ એક વિચારવાની બાબત છે. એટલે મારું તો અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે એઝ ઓન જસ્ટ નાઉ એ પ્રમાણે એમ લાગે છે કે આના પછી પણ આતંકવાદી હુમલા અને નાના મોટા ચમકલા આ પ્રકારના એ ચાલુ રહેવાના છે. બિલકુલ. યજ્ઞેશભાઈ, આ તકે
એક મહત્વની અને ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે શરૂઆતમાં આપણે પાકિસ્તાનને રણનૈતિક રીતે ઘેરવાનું શરૂ કર્યું, મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો લીધો, ત્યારબાદ જે ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી, મેદાની જંગ અથવા તો જે સ્ટ્રાઇક કરી છે તે જરૂરી હતી જ, પરંતુ હજુ પણ વધારે જરૂર છે પાકિસ્તાનની આર્થિક કમર તોડવાની, કારણ કે ત્યારે જ માનશે પાકિસ્તાન. પાણી તો રોકી દેવામાં આવ્યું જ સાથે સાથે. પાણી રોકી હવે કયા કયા રસ્તાઓ બચે છે? પાણી રોકી દેવામાં આવ્યું, કોમ્યુનિટી આપણે બંધ કરી દીધી છે. પાકિસ્તાનની અંદર આજે ટામેટા અને બટાટા મળતા નથી એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે. પણ તમે આર્થિકની બાબત કરતા हो तो आर्थिक बाबत तो पाकिस्तान आप जुड़े गए विशेष सेवा मेडलना आपનું સ્વાગત છે सर, आपका स्वागत है. ये एयर स्ट्राइक जो की गई, ठीक है, पाक में घुसकर, इसका क्या मतलब निकलता है? या जी, ये काफ़ी दिन से पिछले 13 दिन से यही डिस्कशन चल रही थी. गुजरात समाचार टीवी पर तो मैं नहीं आया था, बाकी सब टीवी के ऊपर घूमता रहता था मैं. कल भी यही डिस्कशन हो रही थी संदेश टीवी पर, और ये डिस्कस होता था कि अभी तक किया कुछ नहीं है. ऐसा लगता था कि करना ही कुछ नहीं है. प्रेशर पड़ रहा है हमें दूसरी बड़ी पास का, यूएसए का, उनका सबका. मेरा कहना यही था कल तक कि आप इत्मीनान रखिए, आपकी सेनाएं जो हैं वो बहुत हाईली प्रोफेशनल है. जो आज की गवर्नमेंट है वो पक्के इरादे वाली हैं. गवर्नमेंट तो सिर्फ एक ही आदमी की है, वो मोदी जी की है. जो उनका इरादा होता है वो होता है. और जब टारगेट डिस्कस होते थे तो वार की संभावना, हमें जो ऑल आउट वार है उसको अवॉइड करना ही करना था. इसके कॉन्सिक्वेंसेस क्या आगे आ जाता है वो कोई नहीं कह सकता, लेकिन मेरी अपनी उम्मीद है कि हमने डिप्लोमेटिकली इतना सोच समझ के चले हैं. इस चीज़ के लिए हमने यूएसए, यूएसएसआर, यूरोपियन यूनियन, तीनों को बड़ी स्ट्रांगली अपने साथ लिया है. चाइना ने अभी तक कुछ खुल के ओपनली पाकिस्तान के हक में कुछ नहीं बोला, ना हमारे हक में बोला. ये भी एक इंडिकेशन थी कि उसको बोला गया है कि अगर टेरर के साथ निपटना है तो आप इस दफ़ा इंडिया को कुछ कर लेने दो. आज के 3 दिन पहले यूएस प्रेसिडेंट ट्रंप ने एक स्पेशल मीडिया कॉन्फ्रेंस ली थी. उसमें उन्होंने ये इंडिकेट किया था इन नो अनसर्टेन टर्म्स इंडिया is going to do something big, and he also indicated we will not stand behind Pakistan as we have been doing in the past. Therefore, selection of targets was either heavy artillery bombardment across the border up to 4, 5, 6, 7 kilometers, up to which we can get a definite information of the target and observation, or shallow infantry assault, or third, which was the most important, air assault. एयर असॉल्ट की ज़्यादा उम्मीद थी कि इसमें हम कोई सरप्राइज़ अचीव कर सकते हैं. इस सरप्राइज़ को अचीव हमने कर लिया है. बहुत सिस्टमेटिकली ये अटैक हुआ. नंबर ऑफ एयरक्राफ्ट जितने भेजे गए, और ये अभी तक पब्लिक नहीं हुआ है, लेकिन मेरी अपनी रीडिंग है, ये असेसमेंट है टेक्निकली. हमें एक ऑफर दी थी इजराइल ने, ओपन ऑफर, आपको शायद याद होगा कि हमारी हेल्प इंडिया को अनकंडीशनल है, बिल्कुल, जब भी जहां भी चाहें. मेरी असेसमेंट ये है कि उनकी हेल्प भी आई है. उनके जो सर्वेलेंस अलर्ट सिस्टम है
उनको जयमें करने की। बिल्कुल, यहाँ पे सारे देश जो थे वो एकजुट हो गए थे। યજ્ઞેશભાઈ, બિલકુલ આપની પાસે આવવા માંગીશ, બધા દેશો એક મંચ પર આવી ગયા અને પાકિસ્તાન પછી ગભરાયું, કારણ કે જ્યારે વડાપ્રધાન મોદીએ આ એટેક થયો અને પછી કીધું હતું કે છૂટ આપી દીધી હતી કે જે તમે ઈચ્છો, જે સ્થળ તમે પસંદ કરશો ત્યાં જઈને હુમલો કરી શકો છો. યજ્ઞેશભાઈ, શું કહેવું છે એ પછીની આ ગતિવિધિઓને પછી બદલો? ગતિવિધિઓ એ પછીની બરોબર થઈ, પણ સાથે સાથે એ પણ થયું કે વડાપ્રધાને જે 4 કે 5 દિવસ સુધી ભારતના પ્રજામાં જે માહોલ ઊભો થવા દીધો, જે રોષ ઊભો થવા દીધો પાકિસ્તાન માટે, એ રોષથી ગભરાઈને પાકિસ્તાનના વડાપ્રધાને સ્ટેટમેન્ટ આપવું પડ્યું. સાથે સાથે ચાઇનાએ પણ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે ન્યુટ્રલ રહીશું. એમણે પણ પાકિસ્તાનનો સીધે સીધો પક્ષ ન લીધો. ભૂતકાળની અંદર જે અઝહર મસૂદ બાબતે પાકિસ્તાને, સાહેબને ખ્યાલ છે કે વીટો વાપર્યો હતો અને અઝહર મસૂદને આંતરરાષ્ટ્રીય ગુનેગાર જાહેર ન કરવા માટે પણ એમણે વીટો વાપરી અને પાકિસ્તાનની મદદ કરી હતી ક્યાંક ને ક્યાંક. તો આ મદદ પણ એમને ન મળી ચીન તરફથી અને ભારતની સાથે બધા રહ્યા. એટલા માટે જ કદાચ 2 દિવસ પહેલા ઇમરાન ખાને એક એવું સ્ટેટમેન્ટ આપ્યું, એટલે ગઈકાલે જ આપ્યું કે અમે વાતચીત માટે તૈયાર છીએ અને ભારત શાંતિથી વાતચીત કરે અને અમારો જો કોઈ આમાં હજી પણ વાંક હોય તો ભારત બતાવે અથવા તો કોઈ ગુનેગાર હોય તો ભારત એના પુરાવા આપે તો અમે એને સાથે છીએ. સાથે સાથે એ પણ એમણે કહ્યું કે પાકિસ્તાનની ધરતી પર જો ભારતના ગુનેગારો છુપાયેલા હશે અને એના પુરાવા મળશે તો ભારત નાબૂદ કરશે એ પહેલાં અમે એને નાબૂદ કરીશું, આવું પણ એમણે કહ્યું. એટલે એ પણ એક દબાણ એવું કહી આપે છે કે જે પાકિસ્તાન ઉપર દબાણ માત્ર ભારતે નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ પાકિસ્તાન પર એક દબાણ ઊભું થયું છે અને એના લીધે પાકિસ્તાન જે ખરું એ પોતે પણ સમજી ગયું હતું કે ક્યાંક ને ક્યાંક અમારી પર એટેક થશે અને આ એટેકની સંભાવના હતી, જે થઈ ગયો. પણ હજી પણ એવું કહી શકાય કે આ એટેક એ શરૂઆત છે. હા, એટલે હજુ તો ટ્રેલર છે, ટ્રેલર છે, કારણ કે પાકિસ્તાનને દબાણમાં લાવવા માટે એક એવો મજબૂત એટેકની જરૂર છે જે 71 જેવા કે જેથી પાકિસ્તાન એને વળ ખાતા બીજા 10 વર્ષ લાગે. જરૂરી છે અને તે ખરેખર જરૂરી છે, કારણ કે 40 જવાનોની શહાદત આપણે ભૂલી ન શકીએ. ચૌહાણ સાહેબ, 40 જવાનોની શહાદત જે ખરી એ માત્ર અત્યારનો મુદ્દો છે, પણ જે મુંબઈ હુમલાથી માંડીને અત્યાર સુધી જે આ ભારત પર જે હુમલા થયા છે, જે આપણા સંસદ પર હુમલો થયો, સંસદ પર હુમલો એટલે તો ભારતની ગરિમા પર હુમલો હતો, એવા હુમલા થયા ત્યાં સુધી આપણે ચૂપ બેસી રહ્યા. ઇવન આપણા 182 જે આપણા પ્રવાસીઓને બાંધમાં લીધા અને એમને એમના અહીંથી એક આંતરરાષ્ટ્રીય કક્ષાના જે આતંકવાદી છે એને છોડાઈ ગયા. જે જૈશ એ મોહમ્મદ જે સંસ્થા જે ખરી એ આજે ભારત પાકિસ્તાનની પણ વિશ્વની નંબર 1 આતંકવાદી સંસ્થા છે લશ્કરે તોયબા પછી. જ્યારે લશ્કરે તોયબાના ખતમ થઈ ગયું અને એ પછી અત્યારે હાલ એ નંબર 1 સંસ્થા ગણાય જે આખા વિશ્વની અંદર આતંકવાદ ફેલાવે છે અને એના વડાને જ્યારે આપણે મૂક્યા છીએ અને એ લોકો છોડાઈ ગયા છે, એવા ઘણા કૃત્યો એમને કરેલા છે અને એ જ અત્યારે આ હુમલો કરી રહ્યા છે અને એની જવાબદારી પણ સ્વીકારી હતી કે હુમલાની. તો એવી પરિસ્થિતિની અંદર જો આ 42 એ માત્ર એ ટ્રેલર હતું કે એ માત્ર આપણી જોડે એક કહી શકાય કે એના એક સૂચક છે, પણ એના પહેલા જે હુમલાઓ હતા એ હુમલાઓના આધારે પણ આપણે પાકિસ્તાનને વળ અપાવી જોઈએ એવું લાગી રહ્યું છે અને ભારતના વડાપ્રધાન એ દિશા તરફ આગળ વધી રહ્યા છે. કારણ કે ભારતના વડાપ્રધાન પણ ખાલી ભારતનું નહીં પણ એમને પોતાનું પણ પોલિટિકલ પ્રેશર એમના માટે છે, એમનું અસ્તિત્વ ટકાવી રાખવાનું પણ પ્રેશર છે. આ ન કરે તો પણ ભારતની ઉપર એક એવા માથલા ધોવાય ને ભારતની સરકાર પર પણ ભારતના પ્રજા માથલા ધોશે. કારણ કે જે ગુસ્સો હતો દરેક ઘર, દરેક લોકો, ભારતની દરેક જનતા, તે લોકોનો રોષ કે આખરે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જ પડશે. ચૌહાણ સાહેબ, ભારત પાસે ઘણી તાકાત છે, વાયુસેના કહો, થળ સેના કહો, જળ સેના કહો, અને કદાચ તે તાકાતથી પાકિસ્તાન વાકેફ પણ છે. એટલે પહેલા તો તેમણે પોતાની પ્રતિક્રિયામાં કહી દીધું કે અમે પણ યુદ્ધ માટે તૈયાર છીએ, પરંતુ પછી જે નરમાઈ, હા બિલકુલ, પછી જે નરમાશાઈ, તેનું શું કારણ? આમાં સૌથી પહેલા શરૂઆત કરતા પહેલા હું બ્રિગેડિયર સાહેબની જાણ માટે કહી દઉં. એમણે પ્રશ્ન ઉભો કરેલો કે કેટલા વિમાનોએ ભાગ લીધો છે. બ્રિગેડિયર સાહેબ, 12 મિરાજ 2000 planes have been used. બિલકુલ. तो ये आपकी जान के लिए 3 જગ્યાએથી હુમલો કર્યો એમણે, ગ્વાલિયર, આગ્રા અને બરેલી. બરાબર. ત્યાંથી તો ઉડાન ભરી હતી. સૌથી પહેલા તો ત્યાંથી ઉડાન ભરી હતી અને પછી 3 જગ્યાએથી ઉડાન ભરી છે અને ક્યાંય પણ કાશ્મીરમાંથી ઉડાન નથી ભરી. બિલકુલ. અને એમની જે રેખા હતી તે પણ તેમણે ઓળંગી નથી, તેમાંથી જ હુમલો કરીને આતંકીઓના ખાત્માને નષ્ટ કરીને પાછા. બીજી વાત જે યજ્ઞેશભાઈએ કહ્યું કે 71 જેવો એમ આપણે પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ, પણ હું આપને કહું કે જ્યારે લોકસભા ઉપર હુમલો થયો ત્યારે વાજપેયીએ સાહેબે સરહદ ઓળંગવાની તૈયારી કરી દીધેલી, પણ પછી એના પરિણામ શું આવશે એની રાહ જોવામાં 8 મહિના સુધી 8 લાખનું લશ્કર
સરહદ ઉપર રેડી ટુ ગો એ Yes. પરિસ્થિતિમાં ઊભું રહ્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે 71 જેવો બદલો અત્યારે પોસિબલ નથી. એનું ભારત કારણ સંવેદનશીલ દેશ છે એટલે ભારત થોડું વિચાર કરીને કરે છે. એનું કારણ પાકિસ્તાનમાં સંવેદનશીલતા નથી. એનું કારણ એક જ છે, બંને દેશ ન્યુક્લિયર પાવર છે. બિલકુલ. અને જો સરખા જ હો એમાં. ન્યુક્લિયર યુદ્ધ થાય, પાકિસ્તાનના 20 વોરહેડ વધારે છે. આપણા કરતા 20 વધારે છે. આપણે 110 છે, એમના 130 વોરહેડ છે. yes. ન્યુક્લિયરમાં આપણા કરતા આગળ છે બરાબર, પણ એમાં એટલા બધાની જરૂર પણ નથી પડતી. 10-20 જો એટમ બોમ્બ થઈ ગયા તો બહુ થઈ ગયું. એટલે એ બંને દેશે સમજી અને વિચારી અને આગળ વધવાની જરૂર છે. એ એક વાત છે. બિલકુલ. અને બીજી વાત, જ્યાં સુધી આતંકવાદનો સવાલ છે ત્યાં સુધી જો આપણે સર્જિકલ સ્ટ્રાઇક થઈ ત્યારે ઘણા બધા લોકોને એમ હતું કે હવે આતંકવાદ બંધ થઈ ગયો, નાબૂદ થઈ ગયો. અને ઘણી વખત સંબિત પાત્રા જેવાએ પણ એમ જાહેરાત કરી દીધેલી કે ભાઈ નોટબંધી થઈ ગઈ એટલે આતંકવાદની કમર પછી તૂટી જ નથી ને. કમર તૂટી ગઈ છે. પણ કમર તો શું, કશું પણ તૂટ્યું નહોતું એમ કહી શકાય, કારણ કે એના પછી પણ લગાતાર આતંકવાદી હુમલા ચાલુ છે. જી, બિલકુલ. એટલે હવે આ જે એર સ્ટ્રાઇક થઈ છે, પાકિસ્તાન તો ડિનાયલ કરે જ છે, એ તો હકીકત છે, પણ હવે એનું આંતરરાષ્ટ્રીય શું રિપરકશન આવે છે એક વાત છે. અને ખરેખર આતંકવાદીઓ ઉપર એની કેટલી અસર થઈ છે એ પણ જોવાનું રહેશે. કારણ કે આતંકવાદીઓનું તો એવું છે કે જે કોઈ નવો માણસ આવે એને કમાન્ડર બનાવીને મોકલી દે, અને એ નવા આવનાર કમાન્ડરને ખબર જ હોય છે કે મારો જીવ જવાનો જ છે. એટલે હું આપની આ વાત ઉપર એ પણ કહેવા માંગીશ, જ્યારે સેનાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું જે જમ્મુ કાશ્મીરમાં જે માહોલ હતો કે આપના દીકરાઓને પાછા બોલાવી લો, નહીં તો જો બંદૂક જોશે અને તેમને સીધું શૂટ આઉટ કરી દેવામાં આવશે. આગળ પણ આપણી પાસે એના અનુસંધાનમાં તમે જે કહ્યું ને, એના અનુસંધાનમાં એક કુટુંબનો લાઈવ વિડીયો પણ મેં જોયેલો, અને એક કુટુંબ વાળા ચોખ્ખું ના પાડે છે કે તમારાથી સમજાવી શકાય તો તમે સમજાવો, એ અમારો છોકરો છે પણ અમે એને કશું કહેવાના નથી. બિલકુલ. એટલે કે દેશ માટે પોતાના પરિવારજનો છે તે પણ હા બિલકુલ. એટલે એમના કહેવા પ્રમાણે કાશ્મીરીઓનો જે પરિવાર જે હતો અને જે એમને સપોર્ટ આપે છે, એમના કહેવા પ્રમાણે એ લોકો પોતાની આઝાદી માટે, પોતાની ફ્રીડમ માટે લડી રહ્યા છે. એટલે બદલાની જે જરૂર હતી તેની શરૂઆત થઈ ચૂકી છે. આગળ પણ ચર્ચા આપણી તમામ પાસે યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. पाकिस्तान जो भाषा समझता है उसी भाषा में पाकिस्तान को समझाने का समय अब आ गया है.